અને કેટલા વિકૃત મગજના માણસો બહેનોનો પણ દોષ દેશે. બહેનોનો કોઈ દોષ નથી. અગર દોષ છે તો પુરુષની વિકૃત માનસિકતાનો છે. એની સામે સમાજે લડવું પડે. કોઈ પણ સભ્ય સમાજમાં માતાઓ બહેનોના શોષણ એ સમાજનું મોટામાં મોટું કલંક હોય છે. એ કલંકમાંથી સમાજને મુક્ત કરાવવો પડે. અને આપણે બધાએ એક સહિયારી જવાબદારી લઈને આ કલંકમાંથી આપણા દેશને ગૌરવભેર ઉભું કરવું જોઈએ. આ દેશ આવો ક્યારેય નહોતો મિત્રો. આ વિકૃતિઓ આ દેશના લક્ષણ નથી મિત્રો. અને જેને ભૂતકાળમાં આ પ્રકારના પાપ કર્યા છે એ બધા લોકોને રાક્ષસી મનોવૃત્તિના હોવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે. ગુણવાન હોય, તેજસ્વી હોય, ઓજસ્વી હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય, પરંતુ બહેન દીકરી સામે આમ કરી હોય તો સમાજ એને રાક્ષસ તરીકે નવાજ્યો છે.